ત્યારે મહત્વના સમાચાર સુરતના વેડ રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે। મધુરમ પ્લાઝામાં ઉષા એજન્સીમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડની 6 ગાડી હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। સમગ્ર બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હજી પણ યથાવત। સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની હતી। અગાઉ પણ એક કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી જેમાં કોચિંગ ક્લાસ ચાલતા હતા। અગાઉ પણ સુરતની અનેક કોમ્પ્લેક્સીસ ચર્ચામાં આવી હતી કે જેમાં ફાયર સેફટીનો અભાવ હોય, ત્યારે સુરતના વેડ રોડ પર આવેલ મધુરમ પ્લાઝામાં ફરી એક વખત ભીષણ આગ લાગવાની ઘટના બની છે। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। કેટલી વિકરાળ આગ હાલમાં લાગી છે આ મધુરમ કોમ્પ્લેક્સમાં। ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ત્યાં પહોંચી ચૂકી છે। કેટલું નુકસાન થયું છે, કોને સાથે કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી મળી, પરંતુ પ્રાથમિક માહિતી જે મળી રહી છે હાલમાં સુરતના વેડ રોડ પર આવેલા મધુરમ પ્લાઝામાં ભીષણ આગની ઘટના બની છે। આપ જોઈ રહ્યા છો કે આખું કોમ્પ્લેક્સ આગની ઝપેટમાં આવી ગયું છે। ટેરેસ ઉપર લાસ્ટ ફ્લોરમાં પણ આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા હાલમાં આકાશમાં દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર આપ નિહાળી રહ્યા છો। ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। બાજુમાં એક એજન્સી પણ આવેલી છે। આપ જોઈ રહ્યા છો કદાચ ટેકનિકલ સોની નામ લખેલું ટેકનિકલ કદાચ એજન્સી હોઈ શકે છે, તેની બાજુમાં જ આ મધુરમ કોમ્પ્લેક્સ આવેલું છે। સુરતથી આઝમ સાલે પરિસ્થિતિ અંગે વધુ વિગતો આપવા માટે જોડાઈ ગયા છે। આઝમ, જણાવશો આગની વિકરાળતાને જોતા શું લાગી રહ્યું છે? કેટલા સમયમાં આગ કાબુમાં આવી જશે અને આગના કારણે કોઈ અંદર વ્યક્તિ ફસાયેલો છે કે નહીં, શું સમાચાર? સુરતના ડબોલી 4 રસ્તા નજીક તમને દેખાશે કે હાલ ધુવાણા દેખાઈ રહ્યા છે। ફાયરની કામગીરી ચાલી રહી છે અને મધુરમ પ્લાઝા નામનું જે શોરૂમ છે તેના અંદર આગ લાગી હતી। ઇલેક્ટ્રોનિક્સથી સાધનનો આ શોરૂમ હતો અને આ શોરૂમના અંદર અચાનક જ આગ લાગી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લોકો માની રહ્યા છે। સ્થાનિક લોકોથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે એમનું આ બાબતે શું કહેવું છે। મહત્વની વાત એ છે કે અત્યારે અહીંયા જોવા જાય તો 10-12 જેટલી ગાડીઓ અહીંયા પહોંચી ગઈ છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ખરેખરની જે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે બાજુમાં આવેલા નાના નાના જે મકાન છે તેના અંદર પણ આગ પસરી ગઈ છે। ફાયર સતત પાણીનો મારો કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી। એકંદરે જોવા જાય તો જે જ્વાલાઓ દેખાઈ રહી હતી તે હવે ઓછી થઈ ગઈ છે, કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે, પરંતુ આગ હજુ સુધી કાબૂમાં આવી નથી। આપણે અહીંયાના સ્થાનિક ફાયર ઓફિસરથી બી જાણવાનો પ્રયાસ કરશું કે એમનું આ બાબતે શું કહેવું છે। તમને પૂછવા માંગીશ કે કોલ કેટલો હતો? બ્રિગેડ કોલ જાહેર કર્યો છે કે નથી કર્યો? તત્કાલિક ઘટના સ્થળે રવાના કરો ને। જે રીતે હાલ જોવા જાય તો ફાયર ઓફિસર બીજી ગાડી મંગાવી દાદા શું કોલ હતો? આ ટીવીમાં ગોડાઉન છે મોટો, 1/2 બનાવ્યા ઉપર પતરા સેટ છે ટાવર પર, એના પતરા સેટમાં પૂરા ગોડાઉન ભરેલા છે અને ઉપર ટીવી મૂકેલા હતા, પુઠ્ઠો હતો, બધું સામાન ભરેલા છે। એમાં કઈ શોર્ટ સર્કિટ કઈ આગ લાગી ગયેલી છે। પહેલા બુઝવાની બહુ પ્રયાસ કરી, પછી ફાયર બ્રિગેડને લેટમાં જાણ કરી, પૂરો પકડાઈ ગયા। અત્યારે અમારી કામગીરી ચાલુ છે, આગળ બધું ક્લિયર થઈ ગયા છે। જે આગ છે પાછળ ગોડાઉનમાં છે। અન્ય કોઈ ઘરો કઈ આગની ચપેટમાં? આગળ કોઈ ચપેટ નથી, પાછળ સ્મોક છે એટલે અમે પાછળ બધું ખાલી કરાવી દીધું છે। બ્રિગેડ કોલ છે કે શું છે? પછી આ બ્રિગેડ કોલ નથી સાહેબ, એટલે ફાયર ને શોર્ટ સર્કિટ નો કોલ છે। આપણા તરફથી બ્રિગેડ કોલ જાહેર કરવામાં નથી આવ્યું? ના સર, કોઈ બ્રિગેડ કોલ અમે જાહેર કરવામાં નહીં આવ્યો, કંટ્રોલમાં છે સાહેબ, જો તમારા સામે ચાલુ છે કામગીરી। બીજી મહત્વની વાત, કોઈ લોકો ફસાયા હતા એવું કહ્યું હતું? કોઈ ફસાય નથી, જે માનસ અંદર અમે નિકાલ દીધું પહેલા, અને નીચે આગ નથી સાહેબ। આગે જે ટીવી હતી હલગેલી, આખો નીચે બધું સબ્જેક્ટમાં છે, આગ જે ઉપર છે। તો તમે જોયું હશે કે કેવી રીતે ખુદ ફાયર ઓફિસર જણાવી રહ્યા છે કે હવે આગ એકંશે કાબૂમાં છે, પરંતુ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો નથી। 10 થી 12 જેટલી ગાડીઓ ફાયરની સતત અવરજવર કરી રહી છે અને પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એવી છે કે જે ઉષા એજન્સી છે અને એના ઉપરનો જે ભાગ છે તે આગની ચપેટમાં આવી ગયો હતો। બીજી તરફ આપણે અહીંયા સ્થાનિકથી બી જાણીશું એમનું શું કહેવું છે। આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કાંઈ નહીં, પતરા સળગ્યા હતા, પતરાથી શરૂઆત થઈ આગની, પછી અંદર જે ફસાયેલા હતા તેને બધા અમે બહાર કાઢી લીધા, અમુક ફસાયા હતા તેને, અને આગ અત્યારે હાલમાં કંટ્રોલમાં છે। 2-3 ગાડી બીજી મને બોલાવી લીધી, બહુ વધારે પડતી આગ લાગી એટલે। આગ લાગવાનું કારણ તમારા ધ્યાનમાં શું આવ્યું? આગ લાગવાનું કારણ તો કાંઈ મને ખબર નથી, પણ અચાનક જ આગ લાગી હતી, એનું કોઈ કારણ કોઈને ખબર નથી કઈ રીતે આગ લાગી।
આગ જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક જે તારણ જે ખુદ બતાવી રહ્યા છે વાસુદેવ સોસાયટીની નજીક આ મધુરમ પ્લાઝા આવ્યું છે, જેના અંદર અત્યારે પણ તમને દેખાશે કે પાણી મારવામાં આવી રહ્યો છે, સતત પાણીનો મારો યથાવત રાખવામાં આવ્યો છે। જ્યારે આગની જ્વાલાઓ દેખાઈ હતી ત્યારે ખરેખર બહુ ખતરનાક દ્રશ્યો સર્જાયા હતા। બીજી મહત્વની વાત એ છે કે જે બાજુમાં જે મકાનો છે તે મકાનો તરફ પણ આગ હવે પસરી છે। આગ નથી પસરી, પરંતુ જે સ્મોક છે, ધુવાણો છે, તે આ બાજુ આવી ગયો છે, જેને ધ્યાનમાં રાખીને ફાયરની ટીમનો સતત પાણીનો મારો તમને દેખાશે આ ટેરેસ ઉપરથી બી કરવામાં આવી રહ્યો છે। કારણ કે બાજુમાં જ જે વાસુદેવ સોસાયટી છે, સોસાયટી આવી છે, મધુરમ પ્લાઝાની બરાબર પાછળ આ વાસુદેવ સોસાયટી છે, અને જે સ્મોક છે તે હવે મધુરમ પ્લાઝામાંથી આ સોસાયટીમાં આવેલા ઘરોમાં પહોંચી રહી છે। તેને બચાવવા માટે અને લોકોના ઘરોમાં આગ ના પસરી જાય તેને ધ્યાનમાં રાખીને હવે અહીંયા જે કાચો હતા એ બી તોડી નાખવામાં આવ્યા છે, અને ઘરની અંદર અને બીજો જે ઓફિસો બનાવવામાં આવેલી છે તેના અંદર પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે। એ ધ્યાનમાં રાખીને કે આ ઘરો છે અને આ જે ઓફિસો છે તેના અંદર આગ ના પસરી જાય તેનું મહત્વનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે રહેણાંક વિસ્તાર પણ છે। મધુરમ સોસાયટીની પાછળના દ્રશ્યો હાલ તમે જે જોઈ રહ્યા છો એ મધુરમ સોસાયટી છે, અને એના બાજુમાં વાસુદેવનગર સોસાયટીના દ્રશ્યો છે। વાસુદેવ સોસાયટીના મકાનોમાં સતત ફાયર ટીમ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે કે આગ આ મકાનોમાં ના પસરે। જી આભાર આઝમ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। સુરતના વેડ રોડ પર મધુરમ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે। આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંદર માત્ર એક વ્યક્તિ ફસાયેલો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। એક ગોડાઉન આવેલું હતું જેમાં ઘણા બધા પૂઠા પડ્યા હતા અને ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થયો, જેના કારણે આગ લાગી હતી। હાલમાં આગ ભલે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય, પરંતુ તેને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। પાછળ પર જે કોમ્પ્લેક્સ હતા તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે, જેના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। સમગ્ર બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવ્યું છે। એક ગોડાઉન આવેલું હતું કે જ્યાં ઇલેક્ટ્રોનિકનો સામાન હતો, સાથે સાથે કેટલાક પૂઠા પર હતા, પતરા પણ હતા, જેના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ત્યાં આવી પહોંચી છે મોટી સંખ્યામાં, અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। કેટલું નુકસાન થયું છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પાણીનો મારો હાલમાં ચલાવવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે સુરતમાં આ પહેલી એવી ઘટના નથી કે કોઈ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોય। અગાઉ પણ એક કોચિંગ ક્લાસ જ્યાં આવેલા હતા ત્યાં આગ લાગવાની ઘટના બની હતી, અને ત્યાં સામે આવ્યું હતું કે ફાયર સેફટીનો અભાવ છે। આ કોમ્પ્લેક્સની થોડીક જ દૂર રેસિડન્સ એરિયા પણ આવેલું છે। આપ જોઈ રહ્યા છો કે ફ્લેટ ઉપર ત્યાં રહીશો ચડ્યા છે ને આગને ત્યાંથી નિહાળી રહ્યા છે, અને ફાયર સેફટીનો કેટલો અભાવ છે સુરતમાં તે પણ ચોક્કસથી દ્રશ્યમાન થઈ રહ્યું છે।